आपका स्वागत है। पानी क्या થયું? હાય હાય એક બાપાને ગાઈસ મેં ગરોડીના હાથમાં પકડી લીધી છે. જો ગાઈસ ઉભારો ફ્લેશ આઈ બંધ કરી દો. આકાશમાં કશું કોઈના ઘરમાં કરવાનું થતું નથી. એ હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે સવારે ઉઠીને તૈયાર થઈ ગયો છું. આ નથી થઈ, નાવાનું બાકી છે. ને હમણાં ખીજાણો છું, બ્લોગ કર્યો. હમણાં જાતો હતો ને બહાર, ત્યાં યાદ આવ્યું બ્લોગ ચાલુ નથી કર્યો. પેલા ઉઠીને કરી દેતી હતી, હમણાં નથી કરતી બ્લોગ. ગાઈસ કમેન્ટ કરજો કે દેવાંગી બ્લોગ ચાલુ કરી દે. હાલે હું જાઉં છું ઓફિસે અને આજે કાંઈક નવીન કરશું ધમાકેદાર. પેલું કરી નાખવું છે. આપણે પાવાગઢ થી જે વસ્તુ લઈ આવ્યા એ બધી બતાવવાની છે. બતાવી છે? હા તો એ બતાવશું. ઈ વસ્તુથી એક અને આજે તો ગુરુવાર થઈ ગયો, ખબર ન પડી કેમ થયો. કાલે શુક્રવાર, પછી શનિ રવિ પાછા. કાંઈ પણ જોયું, હું બોલતો હતો ને. બોલો. એટલે ઈ વસ્તુથી એક બીજી વસ્તુ કરવાની છે. આ વસ્તુમાં બહુ ઓલું થઈ ગયું, તમને સસ્પેન્સ, પણ રાતે ખબર પડી જશે. શું ઈ વસ્તુ બીજી વસ્તુ? અડધી મને ન ખબર હોય, એમ નમ કહી દે. તને રાતે ખબર પડી જાય. સારું હાલો જાઓ. હા બાય, ચાલો બાય બાય. ટોમાંથી છે ને આપણે મિલ્કી મિસ્ટીનું કડ મગાવ્યું છે, 1 કિલોની ઓળી બોટલ. તમને બતાવશું. હા ગાઈસ, ઝેપ્ટો એપ્લિકેશન છે ને, એમાં અત્યારે એ લોકો 100 રૂપિયાનું કૂપન ને 150નું કૂપન, ઘણાને 75નું કૂપન એવું ફ્રીમાં આપે છે. તો તમે જો અમદાવાદમાં રહેતા હોય, ખબર નહીં બીજે ક્યાં ક્યાં છે ઝેપ્ટો, પણ અમદાવાદમાં રહેતા હોય ને તો ઝેપ્ટો ઇન્સ્ટોલ કરીને એમાંથી મગાવી લ્યો કાંઈક શાકભાજી કે ગમે એ. અમે તો કેટલું મગાવ્યું, પાછું વાપરી નાખીને તો 2-3 દિવસમાં પાછા એ રૂપિયા એડ કરી દે છે. ખબર નહીં કેમ એવું. થોડાક દિવસ નવી એ પૈસા ને ઓફર. સારું ચલો બાય બાય. તો ગાઈસ ઓફિસેથી બ્રેક પડી ગયો છે, જાઉં છું ઘરે જમવા માટે. આ શું કરે છે રસ્તામાં દોડી બાંધીને? અચ્છા પેલા વાયર વાળા, જીબી વાળા. તો ચલો ઘરે જઈને જ મળીએ. બસ એક થઈ ગયો. 4 વાગે બેઠી હતી કામે અને 12 થી 9 ની શિફ્ટ છે, એટલે 1 વાગે જમવા આવ્યો છું, પણ હજી કોલ ચાલે છે ને. ચલો હમણાં જમીએ ત્યારે મળીએ. તો ગાઈસ હાલો, અને કામ પૈતું મીન્સ કે બ્રેક પડ્યો, જમી લઉં. હાલે બોલે નાખી હે ને ઓલી ડોયલ, દહીંની ડોયલ લીધી છે. મેં સવાર કીધું હતું ને ઝેપ્ટો કરીને એપ્લિકેશન છે, એમાં એટલે સ્પોન્સર નથી હો આ તો અમે મગાવેલ તમારા ફાયદા માટે અમે કહી દઈએ છીએ. જો મેં કીધું હતું ને તમને કે આવી રીતે આમ ઘી કરવામાં ઓલી જરાય હરખી નહીં ઉઠકે, આમ જોઈ લે આખી થાળી, એટલે જ ના પાડતી હોય એવું કરવાનું. તો પણ કહી દેવાનું એને કે આમ હરખી નથી ઉટકાણી, બરાબર ને ગાઈસ? વાસણ વાળા સરખી ન ઉટકે તો પછી આપણે એને જ કેવું પડે ને. હવે આપણે કઈ એમાં આપણે શું કરી, બગડી હોય તો બગડી હોય થાળી, પણ એમ ત્યાં લૂછાય નહીં. ચાલો આનું અનબોક્સિંગ કરો. મેં તો કરી લીધું. દહીંનું ઉપર કેમ કચરા જેવું એ કરી નાખ્યું. વાહ, અમૂલની ડોલ લેવી પણ ઈ નહોતી આ ઝેપ્ટોમાં. ગાંડી થઈ જાય. મુગદાલ દહીંની દીકરી મિલ્કી મિસ્ટ નું મગાવ્યું છે આ વખતે, કેમ કે અમને પહેલામાં તો નહીં ભાવતો, પણ મામાના ઘરે ગયા હતા ને પહેલા ત્યારે ખાધું. તો આજ સાંજે પાણીપુરી લેતા આવજો, આપણે ને દહીં નાખીને પાણીપુરી ખાવા. કાઈ નહીં, ચાલો ગાઈસ અને જમશું મોડા 9 વાગે પછી, પછી કેમ કે ચાલુ પાનું જમવાનું મજા ના. આ નોન સ્પોન્સર છે, બધું નોન સ્પોન્સર છે અત્યારે. તો ફ્યુચરમાં આવશે તો કરશું. હાલો ક્યાં હાલવું છે? ના સ્પોન્સર હશે ને એમાં લખેલું આવશે કે પેઇડ કોલેબોરેશન, એવું કંઈક લખેલું આવે છે. હાલો મગ રોટલી અને ભાત ખાઈ લઈએ અત્યારે, અને સાથે સૌરવ જોશીનો બ્લોગ ચાલુ કરી દઈએ. શાબાશ શાબાશ. જો હે ભગવાન, લાવો આ હે ને કરીને ઓલી મૂકી દો, ઓલી ને એટલી ઓછી ઉટકવી, બીજી થાળી લઈ આવો, નકર ઓલી કે આ બે થાળી પણ વાસણ વાળી બંધ કરી દીધો તો મેં જમી લઈ. આ એને આમાં વાટકામાં કાઢવામાં ઢોયરું. 3 hours later. આઈએ પધારીએ, आइए पधारिए जयदीप जी रे, आइए पधारिए आप हमारे घर में आपका स्वागत है, स्वागत है. पानी पूरी पानी पूरी पानी पूरी रे, dai is waiting for पानी पूरी रे. Let me સુગંધ જોઈ લે. હે આવે સુગંધ, પણ હાચન નો તો લે. નાક જોયું છે આમ. લે તો આલે જોઈ લે. માનતી નથી. કાયલ ની આઈ છે.
નીકળી તો ખાવું બે. એમ ના હાલે, શરત લગાવો 50,000 ની. જો હું નાક છે કે કૂતરાનું નાક? કાઢો હાલો. હું મતલબ લાવ્યા ને હા હારી ગયા, લાવ 50,000. ક્યાં મારી શરત? ઈ મારી જ કહેવાય, હટ. મારી જ કહેવાય. હાલો હાથ તો જો ઠંડા, આટલી ઠંડક છે બહાર. બહાર ઠંડક હે. તે ખુલ્લું જ છે, લાગતી જ નથી ઠંડક. તો ઘરે આવ્યો ને રસ્તામાંથી પાણીપુરી લેતો આવ્યો હતો, તો હમણાં પાણીપુરી ખાઈએ અને આને એટલે કોલ પતે આ પછી. કેવો હોય? અને દહીં તો હતું જ, તમને બતાવ્યું હતું આજ બપોરે, ડોલ દહીંની. કેમ કે તો custom ની એક દહીં call પૂરી પણ હતી. થઈ જશે. ચાલો અને ડેઝર્ટમાં તો એવું હતું નહીં કે કસ્ટમને જ hide કરી શકું. એ તો આપણે એડ કર્યું છે કે hide કરી શકે. એટલે તો એ ઇન્સ્ટન્સમાં પેલું આપણે by default my record નું visible કરાવડે, એવું કોઈ હા, આમ હું દેખાય આમ. સામું. કામ કરે, લાઈક કરજો લે. એટલે ગાંડી થઈ ગઈ પાણીપુરી જોઈને. બહુ ભાવે. આમાં પાણી ક્યાં થયું? હાય હાય. દહીંનું હોય છે, દહીંનું. મને પાણીપુરી બહુ ભાવે. જો આને પાણીપુરી ખોઈલી છે પાણીપુરી બહુ ભાવે. તો ખાને પણ કોણ ના પાડે છે. પાણીપુરી બહુ ભાવે. પાણીપુરી બહુ ભાવે. બનાવી દો દહીં પૂરી. બહુ ભાવે. તું ખાઈ જા, તું ખાઈ જા. લ્યો પેલી ને. તું ખાઈ જા, પછી હું ખાઈશ. હાલો ગાઈસ, ખાઈ લઈએ પછી મોડીએ. તમારું કામ જસ્ટ પૈતું છે હમણાં અને જમવા બેઠા છે, અને જમવામાં છે ભાખરી, શાક અને છાશ. અને અહીંયા વ્લોગડી અને આ જયદીપ. હું તો ગાઈસ ખોઈ ગયો, દેખ આવડું ઝોલું મારી લીધું. અવડુંક નહોતું, એ અવડુંક હતું. કેટલી ઘણી કેટલી વાર હતા. ઉઠીને હવે જમી લઈ હાલો, પછી તમને વસ્તુ બતાવશું પાવાગઢ વાળી. પેટ પર દુખ. આ છે ને ગાંડા થઈ ગયા છે, ખબર નહીં, આમ લોકો વાપરી ગયો છે, આમ ખી 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 ખી. હે શું લોકો આપણે ખી 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 ખી. આંખમાં પાણી નીકળી. એટલે છે ને એક રીલ જોઈ, એની અંદર એક બાપાને એક બાપાને છે ને આમ પેલું ફિલ્ટર નહીં આવતું, વંદો હોય ને નાકમાં વયો જાય, તો એક બાપાને વંદો નાકમાં વયો ગયો ને તે સેડા કાઢવા માંડ્યા, રૂમાલ લઈને એમાં હસવું આવે. બોલો આટલું બધું એટલાકમાં શું હસવું આવે? હા હા એટલાકમાં શું હસવું આવે છે? આવે. શું જો તો ગાંડા થઈ ગયા. કાંઈ નહીં, ચલો તો મારું કામ પતી ગયું છે અને થોડીક વાર ફ્રેશ થઈને હમણાં તમને 5 જ મિનિટમાં બતાવીએ ફટફટ બધો સામાન અમે જે લઈ આવ્યા ને. આંખું ચોળવા માંડ્યા, આંખના અમે એવી ગાંડાની જેમ ચોળ નાખે ને. હજી આનંદ ભૂત ઉતરું, બોલો ગાંડા થઈ ગયા. તો ગાઈસ જમી લીધું છે અને અત્યારે છે ને આ પિતાનો ખોજો, જેમ ડોરેમોન એના પેટમાંથી બધી વસ્તુ કાઢતો રહે, એમાં આ છે ને ડોરેમોનનું પેટ છે. આમાંથી હમણાં પાવાગઢમાંથી લીધેલી વસ્તુ નીકળશે. કાઢો. પિતારા નથી ડોરેમોનની જેમ, 2-4 વસ્તુ છે ખાલી. જેટલી છે મેં એટલી, અડધી તો એમને બતાવી દીધી છે. જેટલી છે એટલી પિટારામાંથી કાઢો એમ. તો બધાથી પહેલા આ છે હનુમાનજી, જે આપણે ગાડીમાં લગાવવાના છે, પણ ક્યારે? હનુમાનજી કેમ કે આમ ઉડતા ઈ, એટલે આપણી ગાડી હવે ઉડશે લગાવીને. ક્યારે જોઈએ ક્યારે હવે લગાવી, ક્યાંક જાય તો લગાવશું ને, અત્યારે તો હમણાં ક્યાંય જવાનું નથી. કરાવજો એમ. ચલો નેક્સ્ટ પિટારામાંથી શું નીકળશે? નેક્સ્ટ કરવાનું, પણ આમ પથારા કરીને મૂકી નહીં દેવાનું, કેમ કે પછી બધું મૂકવું તો મારે જ ને. ચલો નેક્સ્ટ પિટારામાંથી નીકળે છે. આ અચ્છા, આ જે આ છે ને ચોખાથી પેલું કરાવ્યું હતું, નામ લખાયું નામ લખાયું હતું, એ પણ બતાવ્યું નહોતું અમે, એટલે અત્યારે બતાવી દઈ તમને. અને આ છે ને તમને લોકોએ જોયું હોય તો ગળામાં પણ પહેર્યું હતું મેં. આની ભેગી દોરી પણ આપી હતી. દોરી અત્યારે અંદર છે, કેમ કે મેં પહેરી હતી ને તો કાઢી નાખી હતી, એટલે આવી રીતે મેં પહેર્યું હતું. અને આમાં જો નામ ધીરે જો ફોકસ નથી તો થયું, પણ જો ગાઈસ હું ઝૂમ કરવાનું ટ્રાય કરું તમને દેખાય તો. હા જો દેખાણું, જેડી બ્લોગ્સ એ રીતનું નામ લખી દીધું છે અને ગળામાં પહેરવાનું. ચાલો બીજી નેક્સ્ટ આઈટમ કાઢો પટારામાં. કંઈક અલગ લિક્વિડ હશે ને કે જેથી આપણે મોટું દેખાય. અલગ લિક્વિડ ન હોય, પાણી જ હોય. પાણી ન હોય તો પાણીમાં આમ મોટું દેખાય. યસ. તો
તો આ હતી બીજી વસ્તુ. એના પછી આ આપણા મોટા હા હેલા આ તો મેં લીધો જ નહીં. ઘોડામાં પહેરવા માટેનો ચેન પહેરીને બતાવું. હાલે એમાં તો પાછું પહેરીને બતાવવું પડશે. લે એને લીધો છે પણ આમાં સારો નથી લાગતો. ટોપી વાળું છે ને असली નથી. ખોટા પહેરેલા હે, ये भी खोटा है. ચાલો બીજી નેક્સ્ટ વસ્તુ શું છે બોલો. નેક્સ્ટ વસ્તુ આના હાથમાં છે એ છે 3 2 1 ખોલો. મમ્મી ગરોડી જો ગરોડી છે આ. ખોટી ગરોડી છે એ મારી માથે જ નાખમાં. ખોટી ગરોડી છે જો ગાઈસ. જો ગાઈસ મેં ગરોડીના હાથમાં પકડી લીધી છે જોઈ. ચાલો નેક્સ્ટ પિટારામાંથી શું નીકળ છે હવે એ જોઈએ. આ પાછું એ જ રીતે બતાવે છે. ચલો હમાતુંય નથી આ તો. કાળું કાળું વીછી વીછી. તો બે આપણી પાસે છે જનાવર. જો ખોટું છે ગાઈસ, બીતા નહીં કોઈ. આ એ હા આ તો છે ને ઓલું હતું જલ્દી કોલું ચોટી જાય એવું હે. ન્યા ન ચોટે, કાચમાં ચોટે. કારણ કે અહીંયા દરવાજામાં ચોટાય, ન્યા ચોટે. ન્યાય ન ચોટે, કાચમાં કે એમ લીસી સપાટીમાં ચોટે. હા જો ચોટી ગયું. જોયું તો ગાઈસ આ છે ને મસ્ત. આનાથી ને બે પ્રેન્ક થઈ જાય. હવે કોના ઉપર કરીએ ખબર, કેમ કે કાર્તિક નહીં તો ભેગા જતા ફરવા ને એની ઉપર પેલો થાત. હવે ખબર નહીં આમાં નથી ચોટે એવું. આમાંય છે 8 લાખમાં થોડી ચોટે. ચોટે ચોટે. જનાવર બે ચોટાડી દીધા છે અહીંયા. ના બીજું ચોટે કે નહીં ખબર નહીં. કદાચ તો તૂટી જાય પણ હવે એમાં નાનકડું આપ્યું છે એવું ચોટાડવાનું. કોક અમારા ઘરમાં આવશે તો કે અહીંયા ચોટાડ્યા છે તો આ બી વયા જાય. અને લગાવી દીધો ઉખડતું નથી હવે. ભલે રહ્યું ભલે છે જા ઉપર. ભલે રહ્યું તો ન્યા તો ભલે ને. હા નામ રાખ દે આંબે. એ શું છે પિટારામાં એવું ચલો બે આપણા ગોઠણમાં એક એક વસ્તુ છે. હવે હું બતાવવાનું છે કિચન. ચલો નેક્સ્ટ છે આ કિચન એવેન્જર્સ નું કિચન. તમારી સામે જ ખોલું છું, મેં ખોલીને જ જોયું. ચલો ખોલીને જ બતાવીએ. આ કી ચેઇન એઝ પર માય વાઇફ સાઈડ. અમે છે ને કિચન કહેતા ગામડામાં, તો અમને છે ને એવું કીધું કી ચેઇન કહેવાનું. ઓકે તો કી ચેઇન. તો જો આ છે કી ચેઇન. થોર નો હથોડો. કોને કોને થોર મૂવી જોયું છે, માર્વેલ ના ફેન્સ કોણ કોણ છે કે જો. તો આ છે થોર નો હેમર. જો નજીકથી બતાવી દેતો. હું પણ માર્વેલ નો મોટો ફેન છું, તો આપણે આવું કલેક્શન કરવું ગમે છે. હજી તો લેશું આપણે, જોતું હજી બીજું લેશું. અને આ શું છે? ઈ છે ને ઈ હું યાદ કરું કેમ કે હા થોરમાં છેલ્લા પાર્ટમાં કે એમાં આ એને બનાવેલો હથોડો. આ હથોડો તૂટી ગયો તો એવું કંઈક હતું, ખોવાઈ ગયો તો મને યાદ નથી અત્યારે, બહુ પહેલા જોયું હતું. આ હથોડો પછી બનાવ્યો હતો એને. હા ઈ જ છે. બે હથોડા આપણી પાસે. આ કોઈ ઉપડે નહીં, ઉપાડે જ ઉપડે તારથી નથી ઉપડતું છે. નથી નીચે થોરથી જ ઉપડે. નીચે કેમ બેઠો તમે? બહાર કરું ને તો આમ આવી જાય. તમે બહાર થોરો. યસ આઈ એમ. ડોન્ટ ટેલ એનીવન. ઘર ભેગું થાને ભાઈ. હાલો હવે નેક્સ્ટ આને પાછો મૂક દઈ. તો આ છે બધાથી લાસ્ટ આઈટમ અને મસ્ત જયદીપનું ફેવરિટ. મેં લેવડાવી ગઈશ મેં. આ જેનામાં બધું પહેરી જ નાખ્યું અત્યારે. અહીંયા અહીંયા હાલો શું છે? આ છે લેઝર લાઇટ. બધે છે ને રેડ કલરની મળતી હતી, તાને ગ્રીન કલરની લેવી હતી. એનર્જી થી બોલો થોડુંક. બધે રેડ કલરની મળતી હતી અને ગ્રીન કલરની લેવી હતી. તો પછી ગ્રીન માંડ ગોતી ને માંડ મળી. તો ચલો તમને બતાવ્યા કેવી થાય છે ને. લાઇટ પહેલા બંધ કરી દઈએ. તો જો આમાં અલગ અલગ ચેન્જ થાય છે, તમને બતાવું. આપણે હુઈ જાય જો અહીંયા. ના એમને નથી દેખાતી જ નથી હરખી. એલેક્સા ટર્ન ઓફ લાઇટ. ઓકે. જો ગાઈસ ઉભારો ફ્લેશ આઈ બંધ કરી દો. જો આ રીતની લેઝર થાય છે. જો ગાઈસ આ છતમાં મારે જ લાઈટ અહીં હુતી આ રીતની દેખાય છે. એ બસ ચાલો જોઈ લીધી. ઈ હું ગાંડી થઈ જાય પાછી. આઈ અને ગાઈસ હવે છે ને એક આ લેઝર લાઇટનું મેઇન ફીચર કહેવાય જે બધા કરતા જ હોય, એ તમને હવે બતાવી દઈ.
તો આમાંથી આ ઉપરનું ટોપકું કાઢી નાખીને એટલે ડિઝાઇન ના થાય એટલે એક જ લાઈન થાય. તો હવે એ જુઓ તમે કેવી થઈ જાય. ફ્લેશ બંધ કરી દો. જો ગાઈસ હું તમને બતાવું લીટો આખો અહીંથી આ લેઝર પાડે છે ને તમને જો આ લીટો દેખાતો હશે. હવે બંધ કરી દો ફ્લેશ તોય તમને લીટો દેખાશે. જો ચોખ્ખો લીટો દેખાયો. અહીં નજીકમાં જ પાડ ગમે ત્યાં મોબાઈલની. આ લીટો જે છે ને એ આ લેઝર લાઇટ અહીંથી પાડે છે દિવાલમાં. હાલ બહાર જઈને બતાવી આવ જાદુ. અત્યારે ને અહીંયા બાલ્કનીમાં આવી ગયા. આપણે આકાશમાં કશું કોઈના ઘરમાં કરવાનું થતું નથી. આ લેઝર લાઇટ 1 કિલોમીટર સુધી જાય છે પણ આપણે 1 કિલોમીટર જ કરવાની. આપણે આકાશમાં પાડીએ જો. હા દેખાય. લીટો પણ દેખાય બહુ છે નથી. હા આ રહ્યું દેખાય. રિયલમાં દેખાય એવું નથી દેખાતું મસ્ત. રિયલમાં તો આખો લીટો દેખાય. ઈ કેવું અડધે સુધી જ જાય કા આકાશને પહોંચતું નથી ને. આ લીટો જાય. હમ. જો ગાઈસ કોઈના ઘરમાં ન કરાય. બાકી તમને હમણાં બતાવવા આની કેપેબિલિટી. ઝાડ વાત કરી શકી જો. અને હવે છે ને આ લેઝર લાઇટ તમને ખબર હોય તો લાલ આવતી ને એનાથી ગરોળીને આપણે કરીએ ને તો ગરોળીની વાહે વાહે આવે. તો હવે આનાથી ટ્રાય કરવાની છે ગરોળી આવે કે નહીં. આપણે ગરોળીને ઘરની બહાર કાઢી મૂકવાની છે કેમ કે ગરોળી છે અમારા ઘરમાં. તો ચાલો હમણાં ટ્રાય કરીએ પણ થોડીક વાર પછી કરવું પડશે. અત્યારે ગરોળી છે નહીં બરાબર. તો આને મમ્મી પપ્પાનો કોલ આવ્યો છે રાજકોટથી. જો શિયાળો આવી ગયો ઠંડક પંખો એક જ ઉપર છે તોય ઓઢીને બેઠી છે. અને આપણે છે ને એડિટિંગ ઉપર બેસવાનું છે તો પહેલાં આપણે કોફી બનાવી લઈએ કેમ કે થોડીક નીંદર આવે છે ને તો ઉડી જાય કેમ કે હજી 10 જ થયા છે. ચાલો કોફી બનાવી લઈ. મોટો કપ અમારા ફોટાવાળો જો 3 ફોટા બતાવી દઉં. આમાં તો બોર્નવિટા છે. કિલો બોર્નવિટાનું કદાચ હા પાડી દે છે મમ્મી. અય બોર્નવિટા પીવું હું બનાવું છું. પીવું હોય બે પી થોડું થોડું. હા પીશ તું 2 ઘૂંટડા નહીં અડધું પીવાનું છે. ચાલો બોર્નવિટા બનાવી. ને આ ગાંગડો જામી ગયો હે કાંઈ વાંધો નહીં ઓગાડશું. પ્લાનમાં ચેન્જ છે. કોફી થોડીક વાર પછી કોફી નહીં સોરી બોર્નવિટા થોડીક વાર પછી કેમ કે આ સાહેબ બનાવે છે મેગી. આપણે મેગી થોડીક ખાવું ચાખશું એટલે અત્યારે આને ફ્રીજમાં મૂકી દઉં. તો કાર્તિકે બનાવી નાખી મેગી. તો હવે મેગી ખાઈ લઈ અને અહીંયા મમ્મી પપ્પાનો વિડીયો કોલ ચાલુ જ છે. જય શ્રી કૃષ્ણ. હાલો મેગી ખાવા. હાલો તો મેગી ખાઈ લઈ અને એડિટિંગ ચાલુ કરું. ડેટા ટ્રાન્સફર થાય છે. એ હું ઢીંગલા હાથમાં નાખ્યું માલ પકડવો નહીં ને એટલે. તો મેં અત્યારે જોયું ને ગરોળી તો છે ને આની નીચે છે પણ એને લેઝરથી બહાર કાઢી ટ્રાય કરી એકાદ મિનિટ પણ ના આવી એટલે અત્યારે નથી બતાવતો. પણ જ્યારે આ દેખાશે ને મને રાતે મોડી રાતે દેખાય છે. અત્યારે 11 ઉપર થયું છે 11:15 પણ 12 આસપાસ દેખાય છે. તો જો દેખાશે તો હું શૂટ કરી લઈશ અહીંયા. બાકી ચાલો અત્યારે હવે નીંદર પાછી આવવા માંડી તો થોડીક છે ને કોફી અથવા બોર્નવિટા બનાવીએ. કોફી નહીં બોર્નવિટા જ બનાવી લઈ. ચાલો ગાંગડા થઈ ગયા એટલે ગાંગડા નાખવા પડશે. હલાવી લઈએ એટલે ઓગળી જાય ગાંગડો. રેડી છે બોર્નવિટા. નાનો હતો ને ત્યારે પીતો કેટલા વર્ષે પીસ કોણ જાણે. તો ગાઈસ હું અહીંયા બોર્નવિટા પીઉં છું અને સાથે એડિટિંગ કરું જ છું. અને દેવાંગી તો સૂઈ ગઈ છે. અને આઈ હોપ કે તમને આ શોપિંગ જે કહી છે ત્યાં બહુ બધું શોપિંગનું હતું પણ અમે એટલી બધી ખાસ શોપિંગ કરી નથી. બહુ બધી આઈટમ હતી આમ પણ આ નવીન લાગ્યું આ બધું એટલે એ જ લીધું છે. બાકી બધું તો હોય અથવા કપડાં હોય ને એવું તો કાંઈ લીધું નથી. સારું ચાલો તો આ વ્લોગ એન્ડ કરું છું. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને અહીંયા સુધી હોય તો એક કમેન્ટ કરી દેજો મસ્તીની. કમેન્ટના રિપ્લાય આપવા માંડ્યો છું હું એટલે અમે બે થઈને આપીએ છીએ. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે 10,000 સબસ્ક્રાઈબરનો ગોલ છે. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ગાઈઝ. એનર્જીથી બોલવાનું ને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈસ હું છે ને પૂઈ ગયો હતો ને પછી ઉઠીને અત્યારે છે ને ના એમ નહીં થાય મારાથી. બગા હું ખાઈ લઈએ પછી નેક્સ્ટ આઈટમ આવશે બરાબર છે. ગજબ.